બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માતની જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં આદ પર્વનું મચ્છવેદનનું આજે સાંભળશું 134મું કડવું. 133માં મેં આપને ત્યાં સુધી સંભળાયું કે માછલું મીંધી નાખ્યું છે, દેવતાઓએ ફૂલ વરસાવ્યા છે, દુદુમી ડંકા વાગ્યા છે, પાંડવો જાગ્યા છે, મચ્છવેદનના કોડ પૂરા થયા. જય જય શ્રી રણછોડ. ત્યાં સુધી આપણે આયા. હવે સાંભળશું 134મું કડવું. બાણ વડે જળમાં મચ્છ નાખ્યું ને વર્ત્યો જય જયકાર. તે સમય કર્ણરાય ઉઠ્યો ને ઉઠ્યા અંધકુમાર. આયુધ લીધા ભુજ વિશે ને જુએ સઘળો સાથ. તે સમય ભીમ ઉભો થયો મરડી ધર્મનો હાથ. છલંગ મારીને આયો સભામાં મનમાં ધરી મન સુબો. જળકુંડની નજીક જઈને વાયુનો નંદન ઉભો. ગર્જના કરીને ઘાટો કાઢ્યો, વીરા હું ધારણ દઉં. ઉતરવાની તસદી ન લેશો, પડો હું ઝીલી લઉં. તવ દુર્યોધને બૂમ પાડી, ઓ મામા ભેમ. મામાએ કહ્યું માર ગઝાલો ને રહીએ કુશળ ક્ષેમ. ભીમને જોઈ મન વિચાર્યું, પોતે રાજા કરણ. મારું બોલ્યું મિથ્યા જાશે, કરું કન્યાનું હરણ. ભીમની દ્રષ્ટિ ઊંચી દીઠીને કન્યા હરવા જાય. એવે ભીમે જાતા જોયો, ચિત્તમાં ચટપટી થાય. બાણથી માછલું જળમાં નાખ્યો, જય જયકાર વર્ત્યો છે અર્જુનનો, બધા પાંડવોનો, સર્વ સભાનો. તે સમયે કર્ણ રાજા ઉઠ્યો છે અને આંધળાના કુમાર બધા કૌરવો ઉઠ્યા છે. આયુધ હાથમાં લીધા છે, બધાય જુએ છે. તેવા સમયે ભીમ ઉભો થયો, ધર્મરાજનો હાથ મરડી છલંગ મારી અને સભામાં આવ્યો છે. મનમાં મનસૂબો ધર્યો છે અને જળ કુંડાળાની નજીક જઈને વાયુનો નંદન ભીમ ઉભો છે. ગર્જના કરીને ઘાટો કાઢ્યો કે વીરા અર્જુન, હું નીચે ઉભો છું, ઉતરવાની તસ્દી ન લેતો, તું ત્યાંથી પડ, હું તને પકડી લઉં, ઝીલી લઉં. ત્યારે દુર્યોધને બૂમ પાડી કે ઓ મામા, આ ભેમ રહ્યો. મામાએ કહ્યું કે માર્ગ પકડો, બધા કુશળ ક્ષેમ થશું, નહીં તો મારી નાખશે. ભીમને જોઈને પોતે કર્ણે મનમાં વિચાર્યું છે કે મારો બોલ્યો મિથ્યા જશે, હું કન્યાનું હરણ તો કરું. ભીમની દ્રષ્ટિ ઊંચી જોઈ અર્જુન સામી. ત્યારે કન્યા હરવા જાય છે કર્ણ. એટલામાં ભીમે એને જાતા જોયો અને ચિત્તમાં ચટપટી લાગી છે ભીમને. ભાઈનો ભાગ ભાઈ ના લાગ્યા, ભાઈ ભોગવશે, કન્યાનું હરણ થાશે. મહેનત કરેલી છૂટી પડશે ને ઇજ્જત અમારી જાશે.
એમ જાણીને ડોટ મૂકી વાયુને કુમાર કર્ણને જઈ કાન ઝાલીને ચોડ્યા તમાચા ચાર. કર્ણ રાજા ત્રાસ પામ્યો ને આ મુજને ક્યાં નડ્યો, એટલામાં ભીમ છલાંગ મારીને હાથણી ઉપર પડ્યો. એટલે હાથણી થઈ ભોય ભેગીને વૃકો અંદર કેળ બોંધે, દ્રૌપદીનું પાંગોઠું ઝાલીને લીધી પોતાની ખાંધે. કન્યા લઈને ત્યાંથી નાસી નાઠો સભાની બહાર જાય, કન્યા લઈને ત્યાંથી એ નાઠો ને સભાની બહાર જાય. કુંભારના ઘર જોડે આવ્યો જ્યાં પોતાની માય, કુંભારના ઘર ભણી આવ્યો ને જ્યાં પોતાની માય. ભાઈના લાગ્યા ભાઈ ભોગવશે ને કન્યાનું હરણ થશે અને મહેનત કરેલી બધી છૂટી જશે ને મારી ઇજ્જત જશે એવું ભીમ વિચારી અને વાયુને કુમાર ડોટ મૂકી છે. કર્ણને જઈને કાન ઝાલીને 4 તમાચા ચોડ્યા છે. કર્ણ રાજા ત્રાસ પામ્યો કે આ મને ક્યાંથી નડ્યો, એટલામાં ભીમ છલંગ મારી અને આથણી ઉપર પડ્યો છે. એટલે આથણી ભોય ભેગી થઈ ગઈ છે. વૃકોંદરે કેળ બાંધી દ્રૌપદીનું પાંગોઠું પકડી ઝાલી અને પોતાને ખભે લીધી છે. કન્યા લઈને ત્યાંથી નાઠો છે. ભીમ સભાની બહાર આવ્યો છે અને કુંભારના ઘરે આવ્યો છે જ્યાં પોતાની માં ને બધા રહેતા હતા ત્યાં આવ્યો છે. બારણેથી એમ બૂમ પાડી વૃદ્ધ માતા હું આવ્યો, જુઓ રે જુઓ જુઓ જનેતા હું અમૂલ્ય વસ્તુ લાવ્યો, જુઓ રે જુઓ જુઓ જનેતા હું અમૂલ્ય વસ્તુ લાવ્યો. કુંતાએ જાણ્યું કોઈ ખાવાનું કોઈ રમવાનું હશે, કામુજ ને મરાવવાના ફોફા બોલતો આવતો હશે. એવું સમજીને માતા બોલ્યા ભાઈઓનું છે ભૈયારું, એવું સમજીને માતા બોલ્યા ભાઈઓનું છે ભૈયારું. જે લાવ્યો હોય તેમાં બેટા પહોંચે નું સૈયારું. ભીમે જઈ તવ કન્યા મૂકી શું બોલી તું માત, આજ સભામાં મસવેદ કીધો આપણે અર્જુન ભ્રાત. કન્યાનું ત્યાં હરણ થતું હતું માટે ઉંચકીને લાવ્યો, ન બોલવાનું તું તો બોલી વિચાર કઈ ન આવ્યો. બારણેથી ભીમે બૂમ પાડી છે કે વૃદ્ધ માતા, માં હું આવી ગયો, જો જો મારી જનેતા હું અમૂલ્ય વસ્તુ લાવ્યો છું. હું ભીમ બારણેથી બૂમ પાડીને કહે છે. કુંતાજીએ જાણ્યું કાં તો ખાવાનું હશે
કાં તો કાંઈ રમવાનું હશે અને ક્યાં મને એમ જ ફાંફા મારતા બોલાવતો હશે એવું સમજીને કુંતાજી બોલ્યા છે કે ભાઈઓનું વૈયારું છે, જે લાવ્યો હોય તેમાં બેટા પહોંચેનું સૈયારું છે, બધા વેચીને લેજો. ભીમે ત્યારે ત્યાં જઈને કન્યા મૂકી કે માં તું આ શું બોલી? આજ સભામાં મચ્છવેદ કર્યો આપણા અર્જુને અને કન્યાનું ત્યાં હરણ થતું હતું માટે હું ઉંચકી લાવ્યો અને ન બોલવાનું તું તો બોલી. માં તને કઈ વિચાર ના આવ્યો? માતાને એમ ઠપકો દે છે વાયુદેવનો તન, તવ કુંતાજી રડવા લાગ્યા આંસુ ભર્યા લોચન. બળ્યો આ જીવું ઘડપણનું ફાવે તેમ બોલાય, બળ્યો આ જીવવું ઘડપણનું ફાવે તેમ બોલાય. કન્યા દેખી ભીમ લલચાયો, ઠીક બોલી ગયા માય. એમ જાણીને ભીમ બોલ્યો શા માટે કરો વિલાપ, તમારું બોલ્યું પાળો નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ. એમ કહીને ત્યાં બેસી રહ્યો, બેસી સભા વિશે શું થાય? એમ કહીને ત્યાં રહ્યો બેસી સભા વિશે શું થાય? ભીમના તમાચા ખાઈ વળ્યો પાછો ક્રોધમાં કર્ણરાય. જળકુંડાળે ચાલીને આવ્યો ને બાણ ધનુષ પર લીધું, ત્રાજવામાં અર્જુનજીને બાણ જ ભોંકી દીધું. અર્જુનજીને તે બાણ વાગ્યું ને પ્રાણ જયું ચડ્યો, બાણને ધકે ત્રાજવામાંથી અર્જુન હેઠે પડ્યો. પડ્યો તેવો આવ્યો પાણીમાં, કોરવે કાઢ્યો બહાર, જળકુંડના કિનારે નાખીને દેવા માંડ્યો માર. સો ભાઈઓ અને છકાર ભારી ઘણા કકોપે ચડ્યા, તે દેખીને બ્રાહ્મણ ઉઠ્યા મારવા તૂટી પડ્યા. કૌરવ મારે અર્જુનજીને છોડાવ્યા નવ છોડે, તુમડા લઈને બ્રાહ્મણ લોકો દુષ્ટોના કપાળ ફોડે. કુંતાજી રડવા લાગ્યા છે. ભીમે ઠપકો આપ્યો એટલે આંસુ ભર્યા લોચનમાં કે બળેવા જીવવું ઘડપણનું ફાવે તેમ બોલી જવાય છે. કન્યા દેખીને ભીમ લલચાયો છે એટલે કહે છે કે ઠીક બોલી ગયા માં. એમ જાણીને ભીમ બોલ્યો છે કે માં સાને વિલાપ કરે છે? તમારું બોલ્યું તમે ન પાળો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે એવું ભીમસેન કહે છે. એમ કહીને ત્યાં બેસી રહ્યો છે ને આ બાજુ સભામાં શું થયું છે? ભીમના તમાચા ખાઈને પાછો વળ્યો તો ક્રોધમાં કર્ણ એ જળ કુંડાળે ચાલીને આવ્યો. બાણ અને ધનુષ્ય લીધું છે તીર પર, ધનુષ પર બાણ લઈ અને ત્રાજવામાં અર્જુનજીને કર્ણે બાણ ચડાવીને ભોંકી દીધું છે.
અર્જુનજીને તે બાણ વાગ્યું, પ્રાણ ઊંચો ચડ્યો છે. બાણને ધક્કે ત્રાજવામાંથી અર્જુન હેઠો પડ્યો તેવો જ પાણીમાં કૌરવે તરત બહાર કાઢ્યો અને જળના કુંડાળે નાખી કિનારે અને માર દેવા માંડ્યો. 100 ભાઈ કૌરવો અને 6 કારભારી ખૂબ કોપે ચડ્યા. તે દેખીને બ્રાહ્મણોએ બધા ઉઠ્યા છે અને મારવા તૂટી પડ્યા. કૌરવ અર્જુનને મારે છે, છોડાવે છોડતા નથી. તુંબડા લઈને બ્રાહ્મણ લોકો દુષ્ટ કૌરવોના ને એમના કપાળ ફોડે છે. ભભૂતિના ગોળા મારી ડોળા પૂરી નાખે, ગડદા પાટુનો પ્રહાર કરીને મારો ભાખે. કૌરવ ઉપર દ્વિજ લોકોએ ઘણું તોફાન મચાવ્યું, એવામાં પ્રજાપતિને ત્યાં ભીમને સોંભળે આવ્યો. અરે રે એકલો છે ભાઈ મારો એમ જાણીને એ ઉઠ્યો, દોડતો આવ્યો સુરો સભામાં રોષ ભરેલો રૂઠો. ભભૂતિના ગોળા ભરીને દુષ્ટોના ડોળા પૂરી નાખે છે. બ્રહ્મ દેવતાઓ બધા બ્રાહ્મણો ગડદા પાટુનો પ્રહાર કરીને મારો ભાખે છે. કૌરવ ઉપર બ્રહ્મ લોકોએ ખૂબ ઘણું તોફાન કર્યું. કૌરવે પણ ઘણું તોફાન મચાવ્યું. એવામાં પ્રજાપતિના ત્યાં જે ભીમને એકદમ યાદ આવ્યું છે, અરે રે મારો ભાઈ એકલો હશે એમ જાણીને છલંગ મારીને દોડતો સભામાં એ રોષ ભરેલો રૂઠેલો આવ્યો છે. ભાઈ રોળા તો દીઠો સભામાં મેઘના બે ગડગડિયો, ભાઈ રોળા તો દીઠો સભામાં મેઘના દે ગડગડિયો, વાયુ નંદન કોપ કરીને જળકુંડ વિશે પડ્યો. સ્તંભ ને બાજો ઘણો કગાજો હસ્તીની પેરે ત્રાળે, 12 ગાઉનો થાંભલો તે હચમચાવીને કાઢ્યો. સ્તંભને બાજો ઘણો કગાજો હસ્તીની પેરે ત્રાળ્યો, 12 ગાઉનો થાંભલો તે હચમચાવીને કાઢ્યો. તવ કૌરવો ત્રાસ પામ્યા થાશે કાળો કેર, મામો કહે ભાઈ સર્વે નાશો માર્યા જઈશું ઠેર. એમ જાણી અર્જુનને મૂક્યો ને મૂઢમતીના માઠા, ભીમના ભયથી રામ ખોરો જીવ લઈને નાઠા. ભાઈને રોળાતો સભામાં જોયો છે ત્યારે જેમ મેઘ ગડગડે તેમ વાયુનો નંદન કોપ કરીને જળ કુંડાળામાં પડ્યો છે. સ્તંભને બાજી ખૂબ ગાજી અને હાથીની જેમ ત્રાડ મારીને 12 ગાઉનો થાંભલો હચમચાવીને ભીમે બહાર કાઢ્યો છે. ત્યારે કૌરવો ત્રાસ પામ્યા કે કાળો કેર થશે, મામો કે ભાઈ નાસો બધાએ, નહીં તો બધાએ માર્યા જઈશું. એમ જાણીને અર્જુનને મૂક્યો છે અને બધા મૂઢમતીના ભીમના ભયથી રામખોરો જીવ લઈને બધા નાઠા છે. એટલે આવ્યા અંતરયામી આવ્યા ત્રણે ભ્રાત, ભીષ્મ વિદુર ને દ્રોણ આવ્યા વળી રોહિણી કુમાર. ખમ્મા ખમ્મા કરી ઉઠાડ્યો અર્જુન ને તેવાર, ઘણી ખમ્મા ખમ્મા કરી ઉઠાડ્યો અર્જુન ને તેવાર. સૌ સભાએ પાંડવ જાણ્યા ને વર્ત્યો જય જયકાર. સ્વયંવરની રીત એવી જેની થઈ કન્યા, તે એકલો રહે બાકી બીજા સૌને ઘેર જાય. તે એકલો રહે બાકી બીજા સૌને ઘેર જાય. પણ તે દાડે પાંડવ જાણીને રહેવા કર્યો વિચાર,
પાંડવને પરણાવ્યા પછી વેરાઈ જાવું સાર. પાંડવ ઉપર પ્રેમ એવો કોઈએ ધાર્યો નહીં ગર્વ. આગળ ચાલ્યા અર્જુનજીને પૂંઠળ ચાલ્યા સર્વ. એટલામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ત્રણેય ભાઈઓ ભીષ્મ, વિદુર ને દ્રોણ આવ્યા છે. વળી રોહિણી કુમારો ત્યાં આવ્યા છે. ખમ્મા ખમ્મા કરીને અર્જુનજીને ઉઠાડ્યા છે. બધી પાંડવોએ, બધી સભાએ પાંડવ જાણ્યા એટલે જય જયકાર વર્તાયો છે. સ્વયંવરની રીત એવી છે કે જેની કન્યા થઈ ગઈ તે એકલો ત્યાં રહે, બીજા બધા તે જ દિવસે બધાને ઘરે જાય. પણ તે દાડે પાંડવો જાણીને બધાએ રહેવાનો વિચાર કર્યો. પાંડવને પરણ્યા પછી વેરાઈ જશું એવો વિચાર કરી પાંડવો ઉપર પ્રેમ ધરી કોઈએ ગર્વ નહીં ધાર્યો. આગળ અર્જુન ચાલ્યા છે અને પાછળ બધા જાય છે. ચાલી આયા પ્રજાપતિને ત્યાં પૂર્ણ હર્ષમાં બેઠા. ભૂમિ ઉપર આસન વિના રાજા ઋષિ સૌ બેઠા. ચાલી આવ્યા પ્રજાપતિને ત્યાં પૂર્ણ હર્ષમાં બેઠા. ભૂમિ ઉપર આસન વિના રાજા ઋષિ સૌ બેઠા. યાદવ રૈયત સગળા બેઠા ને ઓટલે ધર્મરાય. યાદવ રૈયત ઓટલે ધર્મરાય. અર્જુનજી ઘરમાં જઈને માતાને પડ્યો પાય. આશીર્વાદ મને દો માતા, મેં કર્યું મચ્છ વેધન. શુભ પ્રસંગે જનની મારી કેમ કરો રુદન. કુંતાજી કહે ભીમ ગાંડો લઈ આવ્યો કન્યા. બહારથી કહ્યું કે કંઈક લાવ્યો રે મારી માં. મેં જાણ્યું ખાવાનું રમવાનું ને બોલી જવાયું એમ. કહ્યું કે પાંચે નું સહિયારું એટલે બોલ્યો ભેમ. એણે કહ્યું કે આ શું બોલ્યા વિચાર વિનાયાપ. હવે બોલ્યું પાળો નહીં તો બ્રહ્મ હત્યાનું પાપ. તે કારણથી રડ્યા કરું છું, તે કારણથી રડ્યા કરું છું ઓરે મારા તન. એવું સાંભળીને અર્જુન બોલ્યો મૂકી દો મારું દન. બધા ચાલતા ચાલતા પ્રજાપતિને ત્યાં આવ્યા છે, જ્યાં પાંડવોનો ઉતારો ત્યાં રહે છે. પ્રજાપતિના ત્યાં ભૂમિ ઉપર આસન વગર રાજા અને ઋષિને બધા ત્યાં બેઠા છે. યાદવો રૈયત બધા બેઠા છે. ઓટલે ધર્મરાજ બેઠા છે. અર્જુનજી ઘરમાં જઈને માતાને પગે પડ્યા છે કે માં મને આશીર્વાદ દો, મેં મચ્છવેદન કર્યું છે. શુભ પ્રસંગે મારી માં જનની તમે કેમ રુદન કરો છો? કુંતાજી કહે છે કે ભીમ ગાંડો કન્યા લઈને આવ્યો, બહારથી કયું કંઈક લાયો મારી માં. મેં જાણ્યું ખાવાનું રમવાનું એટલે બોલી જવાયું કે પાંચેનું સૈયારું છે. એટલે ભીમ બોલ્યો છે કે માં આ શું બોલ્યા? વિચાર વગર બોલ્યા એટલે બોલેલું ન પાળો તો બ્રહ્મ હત્યાનું પાપ છે. એ કારણથી રડું છું મારા દીકરા. એવું સાંભળીને અર્જુન બોલ્યો છે કે માં રુદન મૂકી દો, રુદન મૂકી દો માં. એવું અર્જુન બોલીને કહે છે.
તમારું બોલ્યું પાળવું મારે જો હોય પાંડુ બાપ, ભાઈઓને મૂકી એકલો પરણો તો બ્રહ્મ હત્યાનું પાપ. તબ કુંતાજી રડતા રહ્યા, આશીર્વાદ દીધો, પછી જઈને ઓટલે બેઠો માનો ખુલાસો કીધો. એવામાં પ્રજાપતિ આવ્યો ને જોવા ઘરની બહાર, વૃકોંદર ને બોલાવીને પૂછ્યા સમાચાર. કેમ આવ્યા છે રાજા ઋષિ, સો આ ખેલ મચાવ્યો. ભીમ કહે તમારા રાજાની પુત્રીને હરી લાવ્યો. ભીમ કહે તમારા રાજાની પુત્રી હરીને લાવ્યો. તેથી સૌ લાંધવા આવ્યા છે કળકળીઓ તમરાય. તમોએ અમને રાખ્યા છે માટે શિક્ષા તમને થાય. તમારું બોલ્યું મારે પાળવું છે માં. જો મારો પાંડુ રાજા બાપ હોય તો ભાઈઓને મૂકીને જો હું એકલો પરણું તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે, એવું અર્જુન બોલ્યો છે. ત્યારે કુંતાજીએ રડતા રડતા આશીર્વાદ આપ્યા છે. પછી જઈને ઓટલે બેઠો માનો ખુલાસો કર્યો. એવામાં પ્રજાપતિ જે ઘરના માલિક છે એ જોવા આવ્યો છે. વૃકોંદર ભીમને બોલાવીને સમાચાર પૂછ્યા છે કે બધા રાજા ઋષિ કેમ આવ્યા, શો ખેલ મચાવ્યો છે. ભીમ કહે છે કે તમારા રાજાની પુત્રીનું હું હરણ કરીને લાવ્યો છું, તેથી બધા બાજવા લડાઈ કરવા આવ્યા છે, બધાએ કળકળ્યા છે. તમોએ અમને રાખ્યા છે માટે તમને શિક્ષા કરવા માટે આવ્યા છે. એવું સાંભળી કુંભાર બોલ્યો ગાંડિયા ગાંડું કીધું. એવું સાંભળી કુંભાર બોલ્યો ગોંડિયા ગાંડું કીધું. દયા જાણીને તમને રાખ્યા તેનું આ ફળ દીધું. એમ કહીને રડતો રડતો ગયો ઘરની માય. નરને નારી રુદન કરે ધર્મે સાંભળ્યું ત્યાં. ઉઠીને યુધિષ્ઠિર ગયા પ્રજાપતિના ઘરમાં. કહો કાકા તમે કેમ રડો છો, શું ઓછું આવ્યું ઉદરમાં. પ્રજાપતિ કહે મારે કર્મે ક્યાંથી તમે આવ્યા. ગરીબ જાણી ઘરમાં રાખ્યા ને રાજાની પુત્રી લાવ્યા. તારે ગાંડીએ ગજબ કીધો ને ઘર મારું લૂંટાશે. ધર્મ કહે કોણે કહ્યું ને રડશો નહીં નિશાશે. કુંભારે કહ્યું ગોંડિયો તારો કરી ગયો મને વાત. ધર્મ કહે સાંભળો કાકા મૂકો આંસુ પાત.
એવું સાંભળીને કુંભાર બોલ્યો છે, ગાંડિયા તે ગાંડું કર્યું, દયા જાણીને તમને રાખ્યા હતા તેનું આ ફળમાં આપ્યું. એમ કહીને રડતો રડતો ઘરમાં ગયો છે. નર ને નારી બે રુદન કરે છે. ધર્મરાજાએ ત્યારે સાંભળ્યું એટલે ઉઠીને યુધિષ્ઠિર પ્રજાપતિના ઘરમાં ગયા કે કાકા તમે કેમ રડો છો? તમારા અંતરમાં એવી શું વાત આવી ગઈ છે કે તમે રડો છો? પ્રજાપતિ કહે છે કે મારા કર્મે રડું છું. ક્યાંથી તમે આવ્યા? ગરીબ જાણીને ઘરમાં રાખ્યા, તમે રાજાની પુત્રી લાવ્યા. તારે ગાંડીએ ગજબ કીધો, મારું ઘર લૂંટાઈ જશે. ધર્મ કહે છે કોણે કહ્યું? રડશો નહીં, તમે નિશાસા ન નાખો. કુંભાર કહે છે કે તારો ગાંડીયો ભાઈ વૃકોંદર કહી ગયો મને વાત. ધર્મ કહે છે કાકા સાંભળો, આંસુપાત મૂકી દો. અમે ક્ષત્રિય નંદન છીએ, કુંતા સતી નાતન. 5 ભાઈ પાંડવ અમે તો કીધો મચ્છ વેધાન. તેથી કન્યા લાવ્યા છીએ કાકા તમારે ઘેર. હરણ કર્યું હોય તો કાકા થયો હોય કાળો કેર. પ્રજાપતિને વિશ્વાસ પડ્યો, જઈ બેઠા ધર્મરાય. દ્રુપદરાયે ઘેર જઈને મંડપ રચ્યો ત્યાં. મોકલ્યા પુત્રો પોતાના કુંભારને ઘેર જાઓ. દ્રુપદે મોકલ્યા 2 પુત્ર પોતાના કુંભારને ઘરે જાઓ. મચ્છવેદ કરનારને કહીને દ્રૌપદીને લઈ આવો. વળી કહેજો વાજિંત્ર અમે મોકલીએ છીએ પહેલા. એટલે તમે વરવા માટે આવજો એમ ઘેર વહેલા. ધર્મરાજ કહે છે કે અમે ક્ષત્રિય નંદન કુંતા સતીના બાળકો છીએ. 5 ભાઈ પાંડવ અમે છીએ. અમે મચ્છવેદન કર્યું છે અને ત્યાંથી કન્યા લાયા છીએ. કાકા તમારા ઘરે હરણ કર્યું હોય તો કાકા કાળો કેર થઈ ગયો હોય. પ્રજાપતિને વિશ્વાસ પડ્યો અને જય ધર્મરાજ બેઠા છે. દ્રુપદરાયે ઘરે જઈને મંડપ રચ્યો છે. ત્યાં પોતાના 2 પુત્રો કુંભારને ઘરે મોકલ્યા છે. મચ્છવેદ કરનારને કહી અને દ્રૌપદીને લઈ આવો. વળી કહેજો કે અમે વાજિંત્ર મોકલાવીએ છીએ પહેલા, એટલે તમે વરવા માટે આવજો અમારા ઘરે. વહેલા એમ ઘરે આવજો એવું કહેજો તન. વલ્લભ વદેરાએ કહ્યું લાવો ભગીની ભુવન. આગળ 135માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.